નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપના માટે એક ખુશ ખબર છે. જીકાસ પોર્ટલ ફરી એકવાર ખુલવાનું છે. કયા કયા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને માટે ખુલવાનું છે, કઈ તારીખ છે, ક્યાં સુધી ખુલશે અને શું આના પછી કોઈ બીજો રાઉન્ડ પડશે કે નહીં, તેની માહિતી આ તમને આજના વિડીયોમાં મળશે. તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને વિડીયોને શેર જરૂર કરી દેજો. તો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ 15 યુનિવર્સિટી છે જે ગુજરાત કોમન એડમિશન સર્વિસમાં પોર્ટલ અંતર્ગત વિદ્યાર્થીઓના હિતના ધ્યાનમાં રાખીને એક મિટિંગ થઈ હતી. એ મિટિંગમાં આ ફેરફાર થયેલો છે. તો જે 28 તારીખે બપોરે 3:30 કલાકે માન્ય અગ્ર સચિવ અધ્યક્ષતામાં જીકાસ સાથે જે પણ સંલગ્ન 15 સરકારી યુનિવર્સિટી છે એના કુલપતિશ્રીઓ અને જીઆઈપીએલના અધિકારીશ્રીઓ તથા કેસીજીના એડવાઇઝરશ્રીઓ સાથે એક ઓનલાઈન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમના ચર્ચા દ્વારા જે અમુક ફેરફારો થયા છે કે અરજીઓમાં શું હતું સૌપ્રથમ એ જોઈ લઈએ, ત્યારબાદ એની તારીખ જોઈ લઈશું. તો સ્નાતક કક્ષામાં વાત કરીએ તો જીકાસ પોર્ટલ પર સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વીકારે એ માટે એક અરજી સુધારવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ એમને નિર્ણય લીધેલો છે કે 4 તારીખથી 6 તારીખ અને અનુસ્નાતક માટે પણ એ જ મુદ્દો ઉઠાવેલો હતો. તો હવે ડાયરેક્ટ આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ છીએ કે એની પ્રેસ નોટમાં શું લખેલું છે જીકાસ પોર્ટલને અંતર્ગત. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે જીકાસ પોર્ટલ અંતર્ગત જે લેવામાં અગત્યના નિર્ણયો શું છે. તો કે જે રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની જે પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાઈ રહે અને નિયત સમયે કોલેજોમાં જે શૈક્ષણિક કાર્યક્રમ છે એ આરંભ થઈ જાય એ માટે શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જીકાસ પોર્ટલનો આરંભ કરવામાં આવ્યો હતો, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. તો આ અંતર્ગત વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને ઉચ્ચ કક્ષાએ ગુજરાતની જે 15 યુનિવર્સિટી માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો સ્નાતક કક્ષાની, એટલે કે ગ્રેજ્યુએટ માટે એપ્લાય કરી રહ્યો એ વિદ્યાર્થીઓ માટે. તો 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે તમે નવી અરજી કરી શકો છો અને કોઈપણ અરજી તેમની અરજી સુધારવા માટે જીકાસ પોર્ટલ ઓપન કરવામાં આવશે. એટલે કે કોઈ પણ તમારે ભૂલ થઈ હોય તો તમે ભૂલ સુધારી શકો છો અને નવી અરજી કરી શકો છો. ત્યારબાદ જે તમામ યુનિવર્સિટીએ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી અને ટેકનિકલ બાબતો માટે જીઆઈપીએલ જે આના ટેકનિકલ માટે જોડાયેલી છે એની સાથે સંકલન રહીને પ્રવેશ ઓફર અને એલોટમેન્ટની કામગીરી પોતે પૂરી કરશે. એટલે કે જે ગ્રેજ્યુએટ માટે જે એપ્લાય કરી રહ્યા છે, નવી અરજી કરવાની છે અથવા એના સુધારો કરવાનો છે, તો 4 જુલાઈથી 6 જુલાઈ સુધી આ જે છેલ્લો રાઉન્ડ છે એ જાહેર થશે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ગ્રેજ્યુએટ માટે. હવે વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે. પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક કક્ષાના જે પણ વિદ્યાર્થીઓ છે એને 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી કરી શકશે અને એમાં જે પણ વિદ્યાર્થીઓએ પહેલાંથી અરજી કરેલ છે તો એમાં કોઈ પણ ભૂલ થઈ હોય તો એ ભૂલ આની અંદર સુધારી શકાશે. એટલે કે 1 જુલાઈથી 3 જુલાઈ સુધી તમે જે ભૂલ કરી હોય એ ભૂલને સુધારી લેજો અને જીકાસ પોર્ટલ ઓપન કરવામાં આવશે. એ તારીખ સુધી યાદ રાખવાની છે. ત્યારબાદ તેમની જે પણ ઓફર લેટર છે એ યુનિવર્સિટીઓ જાહેર કરશે અને તમારે આ ચેક કરતું રહેવાનું છે. બરાબર, અલોટમેન્ટને બધી માહિતી તમને મળતી રહેશે. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને બધી જ માહિતી તમને મળી રહેશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો જીકાસ પોર્ટલ મારફત જે કોલેજ અને યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શિક્ષણ વિગત કે પસંદ કરેલ જે પણ વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે જે સંબંધિત યુનિવર્સિટી હોય કે કોલેજ હોય એની જે ટેકનિકલ બાબતો માટે જીઆઈપીએલ સાથે સંકલનમાં રહીને આ યુનિવર્સિટી અને કોલેજની કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું હશે કે
જે પણ જીકાસ પોર્ટલ પર ફોર્મ ભર્યું હોય, સ્નાતક હોય કે અનુસ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના જે પણ એપ્લાય કર્યું હોય જે પણ વિદ્યાર્થીઓએ, તો એમને કોઈ કારણસર પ્રવેશ રદ કરાવવા માગતા હોય તો તેઓએ યુનિવર્સિટી અથવા કોલેજમાં જઈ પોતાનો પ્રવેશ છે એ રદ કરાવી શકે છે. તો આ માટે યુનિવર્સિટી અથવા કોલેજની ટેકનિકલ બાબતો માટે જો GIPL સાથે સંકલનમાં રહી જે તે યુનિવર્સિટી અથવા કોલેજ કક્ષાએથી તમે પોતાનો પ્રવેશ છે એ રદ કરાવી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો જીકાસ પોર્ટલ મારફત જે વિદ્યાર્થીઓ દ્વારા જે પણ BEd પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ હોય, પરંતુ વિદ્યાર્થી પોતાની પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરે જેવી બાબતો છે એ સુધારવા માગતા હોય તો યુનિવર્સિટી અથવા કોલેજનો તમે સંપર્ક કરી શકો છો. અને ટેકનિકલ બાબતો માટે આપણને ખ્યાલ જ છે કે GIPL સાથે સંકલનમાં રહી તે ફેરફાર થઈ શકશે. તો આ માહિતી હતી, અને જો તમે આ માહિતી ગમી હોય અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી. ફરી એકવાર તમે ધ્યાન રાખી લેજો કે જે પણ આપણે આ તારીખ છે એ યાદ રાખવાની રહેશે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.